માંગરોળ તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાયા જેવો ઘાટ ઘડાયો હોય તેવું સામે આવ્યું છે। સરકાર દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો 7% વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેદરા ગામે ખેડૂતો લોન લઈને ફસાયા છે। આજે 25-26નું જે બજેટ બહાર પાડ્યું છે સરકારે, એમાં 5 લાખ સુધીની ધિરાણની મૂકેલું છે કે 0% લેખે મળશે 5 લાખ સુધી। હવે ઘટાણીએ પરિપત્ર બેંક તરફથી એમ કહેવાય કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી। હવે પરિપત્ર મળ્યો નથી, ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે 5 લાખ રૂપિયાની જરૂરિયાત પૂરતી। હવે અહીંયા બિયારણ, અન્ય કામ, ગોડાઉન, કોઈ ટ્રેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા। હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે 12% લેખે તમે ભરો, તો એની પાસે પૈસા છે નહીં, ખેડૂતો એક બધી કામમાં લગાડી દીધા, તો ખેડૂતો ક્યાંથી ભરે? ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ। ખેડૂતોએ લોન તો લીધી, પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે 2 લાખ રૂપિયા પાછા ભરો, નહીતર 12% વ્યાજ દર લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। એક તરફ ખેડૂતોએ ઉપાડેલા પૈસા ખર્ચ કરી નાખ્યા હોય ત્યારે નોટિસ મળતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખેડૂતોને ફસાવ્યા હોવાના પણ આક્ષેપો કરી રહ્યા છે। મારું નામ ખેર દર્શિત છે, માનખેદરા ગામનો નિવાસી છું। મેં 5 લાખની લોન લીધેલી છે, જે ગવર્મેન્ટે ત્યાં લાસ્ટ બજેટમાં રજૂઆત કરેલી કે અમે 5 લાખ સુધીનું ખેડૂતોને ધિરાણ આપશું, તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે, કેમ કે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે અને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે, જેમ કે ટ્રેક્ટર છે, ખેતીના વિકાસ માટે છે, ખેડૂતને નવીનીકરણમાં કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે। તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે, પણ પાછું એવું કહેવામાં આવે છે કે 12% વ્યાજ તમારે ભરવું પડશે। તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે? આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો 12% વ્યાજ કઈ રીતે ભરશે, ક્યાંથી આવક થશે ખેડૂતોને? તો આ એક જે સરકારનું છે કે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ વસ્તુનું ખલન કરવામાં આવે અને આ વ્યાજ ટૂંકમાં ના ભરવું પડે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે, એ આપણી માંગણી છે।